नमस्कार विद्यार्थी मित्रों, તમારું સ્વાગત કરું છું। લાસ્ટ વિડિયોમાં મિત્રો આપણે લેંગ્વિસ્ટિક ફંક્શન શરૂ કરેલા, જેમાં લાસ્ટ બે વિડિયોમાં આપણે ફંક્શન નંબર 1 એક્સપ્રેસિંગ રિઝલ્ટ એન્ડ શોઈંગ રિઝલ્ટ એ આપણે જોયેલી, જેની અંદર ખાસ કરીને 4 લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ વિશે આપણે ચર્ચા કરેલી। સો ધેટ સચ ધેટ ટુ એન્ડ ઇનફ ટુ। આજે વિદ્યાર્થી મિત્રો એક નવું ફંક્શન જેનું ટાઇટલ છે ફંક્શન નંબર 2 એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન। તો સૌથી પહેલા ટાઇટલને આપણે સમજી લઈએ। એક્સપ્રેસિંગ मतलब કે તમે જાણો છો રજૂઆત કરવી। मैनर मीन्स व्हाट? तो मैनर मतलब वर्तन, मैनर मीन्स वर्तन एंड एक्शन मतलब कार्य, तो एक्सप्रेसिंग मैनर ऑफ एन एक्शन मतलब के जे ते कार्यनी वर्तणूकने एक्सप्रेस करवी। दैट मीन्स मतलब के कोई व्यक्ति जे ते क्रिया करे छे ए क्रिया करवानी पद्धति अथवा तो क्रिया कई रीते करे छे एने व्यक्त करवू। दैट इज एक्सप्रेसिंग मैनर ऑफ एन एक्शन मतलब के कोई व्यक्ति छे कोई क्रिया करे छे एने व्यक्त करवा माटे जे फंक्शन प्रयोजाय छे दैट इज कॉल्ड एक्सप्रेसिंग मैनर ऑफ एन एक्शन। ત્યાર પછી મિત્રો આપણે વાત કરી હતી કે એના તબક્કાની અંદર કોઈપણ ફંક્શનને વ્યક્ત કરવા માટે વપરાતા એના જે ભાષાકીય ઘટકો છે લેંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ છે એ બહુ અગત્યનો ભાગ ભજવતા હોય છે। તો આ ફંક્શનને રજૂ કરવા માટે ખાસ કરીને બે લેંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ પ્રયોજાય છે, બે ભાષાકીય ઘટકો પ્રયોજાય છે, જેમાં એક છે એસ અને બીજું છે લાઇક। एस અને लाइक આ બે એવા ઘટકો છે કે જે મેનર ઓફ એન એક્શન ના સ્ટ્રક્ચર ને બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે। સૌથી પહેલા મિત્રો આ બંનેના એસ અને લાइक ના આપણે મીનિંગ સમજી લઈએ અને એનો યુસેજ, એનો ઉપયોગ કઈ રીતે થાય છે, એનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ આપણે સમજી લઈએ। ખાસ કરીને એસ અને લાइक ના ઉપયોગો બહોળા છે, પરંતુ બધા ઉપયોગો અહીં અસ્થાને છે। અહીં જે ઉપયોગમાં લેવાય છે, જે અર્થમાં એનો ઉપયોગ થાય છે એ જ અર્થોને મેં અહીં લીધેલા છે। અહીંયા મને મેં નોંધ્યા પણ છે। વિદ્યાર્થી મિત્રો તમે પણ સાથે સાથે નોંધતા જશો, જેથી કરીને બધી વસ્તુ તમારી પાસે કલેક્શન થતું જાય। તો અહીં જે અર્થની અંદર એસ અને લાઇક ઉપયોગમાં લેવાય છે એનો સંદર્ભ મેં અહીં લખ્યો છે। तो સૌથી પહેલા मीनिंग एंड यूसेज मतलब કે એનો ઉપયોગ અને એનો અર્થ શું થાય છે એની વાત અહીંયા કરેલી છે પોઈન્ટ્સ ની અંદર। તો ખાસ કરીને મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપશો। સૌથી પહેલા લાઇક ની વાત કરીએ તો લાઇક છે એનું કામ શું છે, લાઇક નો ઉપયોગ અહીં શું છે? તો લાઇક ઇન્ડિકેટ્સ સિમિલારિટી। सिमिलैरिटी मींस व्हाट? तो सिमिलैरिटी मतलब साम्यता, सिमिलैरिटी मतलब साम्यता। तो लाइक इंडिकेट्स सिमिलैरिटी मतलब કે લાઇક છે એ ખાસ કરીને સામ્યતાનું સૂચન કરે છે, સામ્યતા દર્શાવે છે। લાઇકનું કામ શું છે? અહીં સામ્યતા દર્શાવવાનું, मतलब કે કોઈ બે વસ્તુઓ વચ્ચે કોઈ સામ્યતા છે એ સામ્યતાને રજૂ કરવા માટે લાઇકનો ઉપયોગ અહીં થાય છે। ત્યાર પછી લાઇક કઈ કન્ડિશનમાં અને કઈ રીતે પ્રયોજાય છે? તો ઇટ ઇઝ યુઝડ બિફોર અ નાઉન। ક્યાં પ્રયોજાય છે? ખાસ કરીને અંડરલાઈન કરો મિત્રો, અ નાઉન। તો હંમેશા યાદ રાખો કે લાઇક છે એ હંમેશા નાઉનની પહેલા પ્રયોજાય છે। मतलब કે આ મેનર ઓફ એન એક્શનના સંદર્ભમાં લાઇક છે એ કોઈપણ નાઉનની બિફોર मतलब કે પહેલા લાગે છે, એના આગળ हमें अथवा एम कही शकाय के लाइक ની પછી તરત જ કોણ હોવું જોઈએ? કોઈ પણ નાઉન હોવું જોઈએ, અથવા તો નાઉન ની પહેલા લાઇક લાગે છે। એન્ડ રિફર્સ સમવન whom you admire અને કોઈ એવા વ્યક્તિનું એ નિર્દેશ કરે છે
કે જેને તમે એડમાયર કરો છો, જેને તમે પ્રશંસા કરો છો અથવા જેના તમે વખાણ કરો છો, તો તમારો જે વ્યક્તિ આદરણીય છે અથવા જેને તમે સન્માન આપો છો એવા વ્યક્તિનું તે રેફરન્સ આપે છે. રેફરન્સ કરવું મતલબ નિર્દેશ કરવો. એક એવા વ્યક્તિનો નિર્દેશ કરે છે કે જે તમારા માટે સન્માનપાત્ર છે. તેવા સન્માનપાત્ર વ્યક્તિના નિર્દેશ કરવા માટે લાઇક પ્રયોજાય છે અને નાઉનની પહેલા પ્રયોજાય છે. લાઇક ઇઝ અ પ્રેપોઝિશન. હવે સ્વરૂપગત રીતે લાઇક શું છે? તો સ્વરૂપગત રીતે લાઇક છે એક પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન મતલબ અવ્યયી. પ્રીપોઝિશન મતલબ પહેલા સ્થાન. પ્રેપોઝિશનનો અર્થ જ મિત્રો એ થાય છે કે જે નામ પહેલા સ્થાન લે છે. ઇટ ટેક્સ પ્લેસ બિફોર નાઉન. મતલબ કે લાઇક છે એ અહીં પ્રેપોઝિશન તરીકે ઉપયોગમાં લેવાય છે. એનો સીધો અર્થ મેં ઉપર જણાવ્યું તેમ કે એ હંમેશા નાઉનની પહેલા સ્થાન લે છે. મતલબ કે લાઇક છે અહીં ખાસ આ સંદર્ભમાં કયા સ્વરૂપે વપરાય છે? પ્રેપોઝિશન તરીકે પ્રયોજાય છે અને જે હંમેશા નામની પહેલા મુકાય છે. એનું સ્થાન છે નામની પહેલા છે. That means similar to or the same as. હવે લાઇક છે એક પ્રેપોઝિશન છે કે જેનો અર્થ થાય છે સિમિલર ટુ. સિમિલર ટુ મતલબ સમાન. સિમિલર ટુ મતલબ સમાન હોવું, કોઈ વ્યક્તિ જેવા હોવું અથવા કોઈ વસ્તુ સાથે સમાનતા હોવી. That is similar to or the same as. ની જેવું અથવા ની જેમ. ની જેવી અથવા ની જેવું સમાનતા દર્શાવવું, સામ્યતા દર્શાવવી. જેનો મીનિંગ થાય છે the same as અથવા તો similar to. આ બે અર્થ છે કે જે ખાસ નોંધવાના રહ્યા મિત્રો. similar to અથવા same as. આ બે છે એ લાઇકના અર્થ છે ની જેમ અથવા ની જેવું. Like is a preposition that means similar to or the same way. मतलब કે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ બીજી વસ્તુ અથવા વ્યક્તિ જેવું જ સામ્યતા ધરાવે છે. That is means like. અને preposition તરીકે તે હંમેશા નામની આગળ લાગે છે. તો આ મિત્રો થઈ like ની વાત. ત્યાર પછી as ની વાત શું છે? તો as છે એનું કામ શું છે અથવા એનું સ્વરૂપ શું છે? તો as is a conjunction. as શું છે? એક conjunction છે. conjunction મતલબ સંયોજક, કનેક્ટિવ. as શું છે મિત્રો? as is a conjunction that means alike to or in the same way. મતલબ કે as એક સંયોજક છે કે જેનો અર્થ થાય છે ના જેવું અથવા ના જેમ અથવા તો તેવી જ રીતે. in the same way. જે રીતે બીજો કોઈ વ્યક્તિ લક્ષણ દાખવે છે તેવી જ રીતે અથવા તો બીજો કોઈ ઓબ્જેક્ટ છે જે રીતે વર્તન દાખવે છે એ જ રીતે એવું વર્તન અથવા તો એવી લાક્ષણિકતા દર્શાવવા માટે as નો ઉપયોગ થાય છે અને ખાસ કરીને કંજક્શન તરીકે પ્રયોજાય છે. તો મિત્રો like અને as નો તફાવત ત્યાં જ સ્પષ્ટ થઈ શકે જો તમે બે ઘટકોને સમજી શકો. સૌથી પહેલી વસ્તુ સમજવાની આવે છે પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન એ શું છે? તો પ્રેપોઝિશન છે પ્રીપોઝિશન છે. મતલબ કે નામની પહેલા લાગે. અને જ્યારે કંજક્શન છે, કંજક્શન શું છે? તો બે શબ્દો, બે વાક્યો, બે શબ્દ સમૂહ, બે ક્રિયાપદ, બે ક્રિયા વિશેષણ, બે એડજેક્ટિવ ને જે જોડવાનું કામ કરે છે. ધેટ ઇઝ કંજક્શન. મતલબ કે as છે એ સંયોજક તરીકે પ્રયોજાય છે. બે વાક્યોને જોડવાનું કામ કરે છે અને જેનો અર્થ થાય છે એ જ રીતે વર્તન દાખવવું અથવા એ જ રીતે વર્તવું. મતલબ કે as છે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું વર્તન કોઈ વ્યક્તિ કે વસ્તુ જેવું જ છે એવું સ્પષ્ટતમ કરવા માટે as નો ઉપયોગ સંયોજક તરીકે બે વાક્યોને જોડવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી as is used in sentence. as નો ઉપયોગ વાક્યમાં શેના માટે થાય છે? ટુ હાઇલાઇટ. હાઇલાઇટ મતલબ દર્શાવવું, સ્પષ્ટ કરવું. ધેટ ઇઝ સ્પષ્ટ કરવું અથવા તો દર્શાવવું. શું દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે? તો સૌથી પહેલું જોબ. જોબ મતલબ ઓક્યુપેશન, હોદ્દો અથવા સેવા અથવા તો
એનો જે ધંધો છે, વ્યવસાય છે એ દર્શાવવા. હોદ્દો, સેવા, વ્યવસાય, પછી અપિયરન્સ મતલબ કે દેખાવ, દેખાવ અથવા તો કેરેક્ટર, કેરેક્ટર મતલબ ચરિત્ર, જે તે વ્યક્તિનું ચરિત્ર, જે તે વ્યક્તિનો દેખાવ કેવો છે. ઓર ફંક્શન મતલબ કે કાર્ય અથવા તો જે તે વ્યક્તિ કાર્ય કેવું કરે છે, વર્ક એરિયા શું છે, મતલબ કે કાર્ય ક્ષેત્ર શું છે. તો એ કાર્ય ક્ષેત્ર, એનો હોદ્દો, સેવા, વ્યવસાય કે જે તે વ્યક્તિ કે વસ્તુનો ચરિત્ર, દેખાવ ને સ્પષ્ટતમ કરવા ને દર્શાવવા માટે ખાસ કરીને એસ નો ઉપયોગ થાય છે. ખાસ કરીને હાઇલાઇટ કરવા માટે કે જે તે વ્યક્તિના હોદ્દા, જે તે વ્યક્તિના ચરિત્ર, જે તે વ્યક્તિના કાર્યક્ષેત્રના આધારે કોઈ વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિની સરખામણીએ કેવું છે અથવા એનું વર્તન કેવું છે, એનું કાર્ય કેવું છે, કઈ રીતે એ કાર્ય કરે છે, એ કાર્ય પદ્ધતિને વ્યક્ત કરવા માટે એસ નો ઉપયોગ અહીં ખાસ કરવામાં આવે છે. મિત્રો આ બધી વિગતો અહીં નોંધી લેજો. 1 2 3 4 5 કુલ મળીને 5 અહીંયા મેં ઘટકો લખ્યા છે એના યુસેજ અને એના મીનિંગ વિશેના. તો એસ નો ઉપયોગ એઝ અ કન્જક્શન તરીકે કોઈ પણ વ્યક્તિ, વસ્તુનો દેખાવ, ચરિત્ર, કાર્યક્ષેત્ર કે પછી વ્યવસાય કે સેવા કે હોદ્દાના સંદર્ભે એનો કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથેની એને વસ્તુ કે વ્યક્તિ સાથેના કાર્યક્ષેત્ર વિશેની વાત કરવા માટે એસ નો ઉપયોગ થાય છે. જ્યારે લાઇક છે એ પ્રેપોઝિશન તરીકે અને કોઈ વસ્તુની વચ્ચે, કોઈ વસ્તુઓ વચ્ચેની સામ્યતાને વ્યક્ત કરવા માટે પ્રયોજાતું હોય છે. હવે મિત્રો અહીંયા મેં ઉપયોગ લખ્યો છે ખાસ. ઉપયોગ બંનેનો શું છે, બંને અહીં કઈ રીતે સંદર્ભમાં લેવાય છે. તો જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરતા હોય ત્યારે તે બાબતની સમાનતાને દર્શાવવા મેનર ઓફ એક્શન પ્રયોજાય છે. મતલબ કે આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય છે, જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરતા હોય ત્યારે તે બાબતની સમાનતાને દર્શાવવા માટે મેનર ઓફ એક્શન પ્રયોજાય છે. જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ વર્તન દાખવે છે, જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ કાર્ય કરે છે, ક્રિયા કરે છે, ત્યારે તે બાબતને સ્પષ્ટ કરવા માટે મેનર ઓફ એક્શન નો ફંક્શન પ્રયોજાતું હોય છે. તો ખાસ કરીને કોઈ વ્યક્તિ છે જ્યારે બીજા વ્યક્તિની જેમ ક્રિયા કરતું હોય ત્યારે એવી બાબતને વ્યક્ત કરવા માટે એઝ અને લાઇક બંને અહીં પ્રયોજાય છે મેનર ઓફ એક્શનમાં. હવે મિત્રો સૌથી પહેલા એની સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચર મતલબ કે એની વાક્ય રચના શું છે, કઈ રીતે વાક્ય રચના બને છે, પેટર્ન બને છે. તો એમાં સૌથી પહેલી પેટર્ન સેન્ટેન્સ પેટર્ન ઓફ એસ. હવે સૌથી પહેલા એસ ની સેન્ટેન્સ પેટર્ન કઈ રીતે બને છે, એસ ને વાક્યની અંદર કઈ રીતે પ્રયોજાય છે, જે અહીં તને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેન્ટેન્સ પેટર્ન ઓફ એસ. એસ ની સેન્ટેન્સ પેટર્ન શું છે, તો એસ ની સેન્ટેન્સ પેટર્ન બિલકુલ ઈઝી અને બિલકુલ સ્પષ્ટ રીતે ઓળખાઈ જાય તેવી છે. તો સૌથી પહેલા કર્તા, પછી કાળ મુજબ ક્રિયાપદ, જે તે ક્રિયાપદ લાગે, અને ત્યાર પછી કનેક્ટિવ્સ તરીકે અહીંયા સીધે સીધું શું મૂકી દેવાનું છે, એસ. અહીંયા કનેક્ટિવ્સ તરીકે, કન્જક્શન તરીકે, સંયોજક તરીકે સીધે સીધું એસ મૂકી દેવાનું છે. બરાબર છે. બે વાક્યોને જોડવા માટે કર્તા, ક્રિયાપદ, પછી સીધું સંયોજક, અથવા કાળ પ્રમાણે ક્રિયાપદ પછી ઘણી વખત અહીંયા કર્મ પણ હોઈ શકે છે, વચ્ચે કોઈ અન્ય શબ્દ પણ હોઈ શકે છે, પરંતુ બે વાક્યને જોડવા અહીંયા એસ પ્રયોજાયો છે. કર્તા પ્લસ કાળ પ્રમાણે ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ એસ પ્લસ કર્તા પ્લસ કાળ મુજબ ક્રિયાપદ પ્લસ કર્મ. મતલબ કે અહીંયા મને એક વાક્ય છે જ્યારે એના પાછળ બીજો વાક્ય છે. મતલબ કે બે વાક્યનું સંયોજન કરવા માટે અહીં ખાસ કરીને કનેક્ટિવ તરીકે એસ નો ઉપયોગ થાય છે. તો બે વાક્યોને જોડે છે. હવે આ જ સંદર્ભની અંદર આપણે એક્ઝામ્પલ મેં લખ્યા છે નીચે. સૌથી પહેલું કર્તા તરીકે કોણ છે, નાના. ત્યારબાદ કાળ પ્રમાણે સ્પીક્સ કે જે વર્તમાન કાળમાં છે, બરાબર, જે ક્રિયાપદ છે. ત્યાર પછી સંયોજક તરીકે એસ લીધું છે. ત્યાર પછી વડું કર્તા તરીકે કોણ છે, નાની, અને સ્પોક છે એ ક્રિયાપદ છે. પાછળ
અને અન્વય છે, મતલબ કે નાના સ્પીક્સ, નાના બોલે છે, નાના બોલે છે, ક્રિયા કઈ છે? બોલવાની, પણ કોની જેમ બોલે છે? એસ નાની સ્પોક, જેમ નાની બોલતા, નાના જેમ નાની બોલતા તેમ બોલે છે, અથવા નાના બોલે છે જેમ નાની બોલતા, મતલબ કે બે વ્યક્તિ વચ્ચેની સામ્યતા અથવા તો બે વ્યક્તિનું કાર્યની સામ્યતાને વ્યક્ત કરવા માટે અહીં એસ પ્રયોજાયો છે. બંનેનું કાર્ય સેમ છે, મતલબ કે સેમ એસ છે, પણ ઇન ધ સેમ વે છે, જેવી રીતે એવી જ રીતે. ધેટ ઇઝ, તો નાના સ્પીક્સ એઝ નાની સ્પોક, જેવી રીતે નાના નાની બોલતા એ જ રીતે નાના બોલે છે, મતલબ કે બેનું વર્તન સમાન છે, તેવી વર્તનની અથવા તો ક્રિયાની સમાનતાને વ્યક્ત કરવા માટે એસ અહીં કન્જંક્શન તરીકે ઉપયોગમાં લેવાયો છે. ત્યાર પછી બીજું છે અમી ડ્યુ. તો અહીંયા ક્રિયાપદ તરીકે, કર્તા તરીકે અમી છે, ડ્યુ ક્રિયાપદ છે, પિક્ચર તો અહીંયા કર્મ તરીકે પિક્ચર આવ્યું. અમી ડ્યુ પિક્ચર, અમી છે ચિત્ર દોર્યું, અમીએ ચિત્ર દોર્યું. કેવું દોર્યું? એઝ, અહીંયા કનેક્ટિવ તરીકે એઝ છે, એઝ આઈ ટોટ હર, જેવું મેં એને શીખવેલું, જેવું મેં એને શીખવેલું તેવું જ ચિત્ર અમીએ દોર્યું, મતલબ કે ક્રિયાની સમાનતા. અહીંયા કને ક્રિયાની સમાનતા કઈ છે? ડ્યુ કરવાની ક્રિયા, મતલબ કે દોરવાની ક્રિયા, કાર્ય વચ્ચે જે દોરવાનું કાર્ય છે એ બંને વચ્ચે અહીં સમાનતા વ્યક્ત થઈ છે, મતલબ કે બે કેરેક્ટરની વચ્ચે સમાનતા છે, મતલબ કે મેં જેવું એને શીખવેલું તેવું તેણે દોર્યું, મતલબ કે કાર્યની સમાનતા. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરતા હોય એવી બાબતને રજૂ કરવા અહીં એસ પ્રયોજાયો છે. ત્રીજો વર્ગ છે, ત્રીજું એક્ઝામ્પલ છે, our school prune works as our principal suggests. અમારો સ્કૂલનો જે પટ્ટાવાળા છે એ જ કામ કરે છે કે જે અમારા પ્રિન્સિપાલ એને સજેસ્ટ કરે છે, અમારા પ્રિન્સિપાલ જે સૂચવે છે એ જ કામ અમારા પટ્ટાવાળા કરે છે. તો અહીંયા કને એસ છે કનેક્ટિવ તરીકે છે, બે ક્રિયાઓની સામ્યતા છે અહીંયા. ત્યાર પછી ચોથું વાક્ય છે રવિ પ્લેસ એઝ વિરાટ પ્લેસ ક્રિકેટ. રવિ રમે છે જેવી રીતે વિરાટ ક્રિકેટ રમે છે, વિરાટ જેવી રીતે ક્રિકેટ રમે છે તેવી જ રીતે રવિ પણ રમે છે, મતલબ કે બંને વચ્ચે ક્રિકેટ રમવાની સામ્યતા છે, ક્રિયા કરવાની સમાનતા છે. એ માટે અહીં એસ ને ઘણી વખત ક્રિકેટ ન લખો તો પણ ચાલે. રવિ પ્લેસ એઝ વિરાટ પ્લેસ, જેમ રવિ રમે છે, જે વિરાટ રમે છે તેમ રવિ પણ રમે છે, મતલબ કે બંનેની ક્રિયા વચ્ચે સામ્યતા છે. એવું જ અહીંયા એક એક્ઝામ્પલ છે, he speaks as the politician does. કેવી રીતે બોલે છે? જાણે કે જેમ કે કોઈ રાજકારણી બોલે છે, તે એવી રીતે બોલે છે જાણે કે તે રાજકારણી બોલે છે. જેવી રીતે રાજકારણીનું વર્તન હોય છે, બોલવાની પદ્ધતિ હોય છે, તે જ રીતે તે પણ રાજકારણીની જેમ જ બોલે છે, મતલબ કે જે ક્રિયા છે બોલવાની એની અંદર સમાનતા છે, અને જે અહીંયા એસ વડે બંને વાક્યોને જોડીને એ સામ્યતાને વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી હજી એક વાક્ય છે એન્ડ્સ વોક, અહીંયા ક્રિયા છે ચાલવાની, તો એન્ડ્સ વોક એઝ ધ સોલ્જર માર્ચ, અહીંયા પણ એસ કન્જંક્શન તરીકે છે, તો ants walk as the soldier march, જેવી રીતે સોલ્જર્સ, અહીંયા કને એક ભૂલ રહી ગઈ છે મિત્રો, અહીં પણ બહુવચન આવશે, ants walk as the soldier march, જેવી રીતે સૈનિકો કૂચ કરે છે, જેવી રીતે સૈનિકો કૂચ કરે છે તેમ કીડીઓ ચાલે છે. કીડીઓની ચાલવાની જે પદ્ધતિ છે કોની સાથે સામ્યતા ધરાવે છે? સૈનિકોની કૂચ સાથે, એના પદયાત્રા સાથે. જે રીતે સૈનિકો કૂચ કરે છે તે રીતે જ કીડીઓ પણ ચાલે છે, મતલબ કે એમની ચાલમાં સમાનતા છે, મતલબ કે બંનેની જે ચાલવાની ક્રિયા છે, બંનેનું ચાલવાનું જે કાર્ય છે એની અંદર રહેલી સામ્યતાને અહીં એસ ને કન્જંક્શન વડે મૂકીને એ રચનાને સ્પષ્ટ કરવામાં આવી છે, મતલબ કે કોઈ પણ ક્રિયાનું મેનર, કોઈ પણ ક્રિયાનું
વર્તણૂક દર્શાવવા માટે અહીંયા એઝ નો પ્રયોજન છે મતલબ કે કોઈ ક્રિયા કઈ રીતે વર્તન પામે છે અને બંને પાત્રો વચ્ચે કઈ રીતે સમાનતા છે એ આપણે એક્સપ્રેસિવ મેનર ઓફ એન એક્શન દ્વારા જોઈ શકીએ છીએ મિત્રો આજ તમે અહીં સુધી વાક્ય આપેલું હશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં એઝ સુધી જેના ઉપરથી તમે ઓળખી શકશો કે પાછળનું વાક્ય છે હંમેશા મેનર ઓફ એક્શન થી જોડાશે બરાબર છે સ્પષ્ટ થાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઉપરાંત એઝ જ્યારે વાક્યની વચ્ચે મુકાયેલું હોય ત્યારે ખાસ એ વસ્તુ સમજી લેવાની છે કે આ એક્સપ્રેસિવ મેનર ઓફ એન એક્શન છે અને ત્રીજી વસ્તુ છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ તો એની અંદર પણ મેનર ઓફ એક્શન તમને સૂચના આપેલી હશે અને તેનું સ્ટ્રક્ચર એઝ વડે બનાવો કે લાઇક વડે બનાવો બંને કોમન રીતે બની શકશે બંનેના સ્ટ્રક્ચર તમે બનાવી શકો છો પરંતુ બંનેનો અર્થ સમાન રીતે થઈ શકે એમ છે આગળ જોઈએ મિત્રો સેન્ટેન્સ પેટર્ન ઓફ લાઇક અહીંયા તમે મિત્રો તેની સેન્ટેન્સ પેટર્ન છે અહીં લાઇક ની સેન્ટેન્સ પેટર્ન ને લખી છે ખાસ નોંધી લેજો મિત્રો આ પણ એઝ જેવી ચીજ છે સૌથી પહેલા કર્તા ત્યાર પછી કાર્ડ મુજબ ક્રિયાપદ પ્લસ પછી લાઇક પછી ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે આની અંદર નાઉન આવતો પ્લસ સાથે ક્રિયાપદ આવતો मतलब कर्ता અને ક્રિયાપદનું જોડાણ અહીં સીધું કોમન નાઉન એક વચનનું નામ મૂકી દેવાનું છે લાઇક પછી હંમેશા નાઉન આવે છે આપણે વાત કરેલી આગળ લાઇક ઇઝ અ preposition that means similar to or the same and it is used before a noun આપણે વાત કરેલી તો અહીંયા આગળ શું હોવું જોઈએ એની લાઇક ની પછી તરત જ નાઉન હોવું જોઈએ નાઉન ની પહેલા જ અહીંયા લાઇક લાગતું હોય છે જુઓ अर्थ શું થાય છે he teaches કરતા તરીકે he છે કારણ કે ક્રિયાપદ teaches મતલબ કે તે ભણાવે છે તે શીખવાડે છે like મતલબ કે ની જેમ similar ની જેમ મિસ્ટર પટેલ મતલબ કે મિસ્ટર પટેલ ની જેમ ભણાવે છે બરાબર છે મતલબ કે ની જેમ ભણાવે છે મતલબ કે બંનેની ક્રિયામાં સામ્યતા છે તમે આ રીતે દર્શાવો કે આને આ વાક્યને એવી રીતે દર્શાવો કઈ રીતે એઝ વડે દર્શાવો તો કઈ રીતે બનશે he teaches as Mr. Patel does થઈ ગયું એઝ વડે લખો કે પછી લાઇક વડે લખો બંને કોમન વસ્તુ છે તો he teaches like Mr. Patel or he teaches as Mr. Patel does જે રીતે Mr. પટેલ અભ્યાસ કરાવે છે તે રીતે તે શીખવાડે છે ત્યાર પછી બીજું વાક્ય છે she plays tennis like Sanya તે ટેનિસ રમે છે કોની જેમ સાન્યાની જેમ રમે છે અથવા she plays tennis as Sanya does જે રીતે સાન્યા રમે છે તે રીતે તે ટેનિસ રમે છે એઝ વડે પણ વાક્ય રચના બનાવી શકાય છે ત્રીજી રચના છે it glitters like original one તે ચમકે છે ઓરિજિનલ ની જેમ મતલબ કે મૂળભૂત જે ઓરિજિનલ વસ્તુ હોય એની જેમ તે ચમકે છે મતલબ અહીંયા પણ it glitters as original one does જે રીતે ઓરિજિનલ ચમકે છે તે રીતે જ એ પણ ચમકે છે તો આ બધી એસ વાળી રચનાઓ છે અને આ બધી લાઇક વાળી છે મિસ્ટર મહેતા walks like a snail એટલે ગોકળગાય મિસ્ટર મહેતા ગોકળગાયની જેમ કામ કરે છે મતલબ મિસ્ટર મહેતા walks as a snail does હવે અહીંયા ખાસ જોવાનું છે વચન બોલો 10 જે આગળનું કાર્ડ મુજબનું સ્ટ્રક્ચર બનવું જોઈએ એ ખાસ મહત્વની બાબત છે તો મિસ્ટર મહેતા વર્ક્સ એઝ અ સ્નેલ ડઝ જે રીતે સ્નેલ ઉપર ગાય કામ કરે છે તે રીતે મિસ્ટર મહેતા કરે છે શીલા ડાન્સીસ લાઈક માધુરી દીક્ષિત શીલા માધુરી દીક્ષિતની જેમ ડાન્સ કરે છે શીલા ડાન્સીસ એઝ માધુરી દીક્ષિત does જે રીતે માધુરી દીક્ષિત ડાન્સ કરે છે તે રીતે શીલા ડાન્સ કરે છે અને છેલ્લું વાક્ય છે ઇટ્સ લાઈક ભીમ એ ભીમની જેમ થાય છે મતલબ કે he eats as ભીમ eats એ ભીમ જેમ ભીમ ખાય છે તે રીતે તે પણ ખાય છે મતલબ કે ભીમની જેમ ખાય છે બંને વચ્ચે શેનું સામ્યતા છે ક્રિયાની વર્તણૂકની સામ્યતા
અહીં જોવા મળે છે બંનેનું સ્ટ્રક્ચર છે થોડુંક ડિફરન્સ છે લાઈક પછી હંમેશા નાઉન આવે જ્યારે અહીંયા કને નાઉન પછી સજ્જન ક્રિયાપદ મૂકવું પડે બંને વાક્યનો અર્થ સેમ થાય છે પરંતુ બંનેના સ્ટ્રક્ચર ડિફરન્સ છે તો તમે જોઈ શકો છો કે આની અંદર પણ લાઈક વચ્ચે પ્રયોજાય છે લાઈક જ્યારે વાક્યની અંદર પ્રયોજાય ત્યારે સ્પષ્ટ રીતે આપણને કયા ફંક્શનની લાઈક થવી જોઈએ મેનર ઓફ એન એક્શન લાઈક છે એ મેનર ઓફ એન એક્શન માટે પ્રયોજાય છે એઝ અને લાઈક બંને મેનર ઓફ એન એક્શન દર્શાવે છે તો રેકોગ્નિશન ની અંદર તમે ઓળખી શકશો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પણ ઘણી વખત આટલે સુધી ક્રિયાપદ સુધી વાક્ય આપેલું હશે અને તમને કૌંસમાં આપેલું હશે કે મેનર ઓફ એન એક્શન દ્વારા વાક્ય બનાવો તો તમે બંને રીતે વાક્ય બનાવી શકો છો એઝ નો ઉપયોગ કરી અને લાઈક નો પણ ઉપયોગ કરી શકો છો તો જે તે વ્યક્તિના કાર્યની સામ્યતા દર્શાવવા એટલે સામ્યતા જ્યારે તમે જોઈ શકો છો ત્યારે એની અંદર મેનર ઓફ એન એક્શન આવે છે તો અને ત્રીજી વસ્તુ આવે છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ તો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ ની પણ તમને ખ્યાલ છે કે જે પ્રમાણેનો પ્રશ્ન હોય તે પ્રમાણેનો એનો આન્સર આપણે આપી શકીએ છીએ તો ખાસ કરીને મેનર ઓફ એન એક્શન છે બે ક્રિયાઓ વચ્ચેની સામ્યતા બે વર્તણૂકો વચ્ચેની સામ્યતાને વ્યક્ત કરવા માટે પ્રયોજાતો હોય છે તો જે પ્રમાણેનો પ્રશ્ન છે પ્રશ્ન જો પૂછેલો હશે એ પ્રમાણે તેનો જવાબની અંદર તમને સ્પષ્ટ ઉલ્લેખ હશે કે મેનર ઓફ એન એક્શન નો ઉપયોગ કરીને જવાબ આપો તો આ મેનર ઓફ એન એક્શન બે રીતે બનાવી શકાય છે એઝ અને લાઈક ના ઉપયોગ વડે મતલબ કે લિંગ્વિસ્ટિક એલિમેન્ટ તરીકે એઝ અને લાઈક બંનેનો ઉપયોગ કરીને તમે મેનર ઓફ એન એક્શન નું સ્ટ્રક્ચર બનાવી શકો છો મિત્રો હું આશા રાખું છું તમને આ વિડિયો ગમશે હું એવી પણ અપેક્ષા રાખું છું કે આ તમામ વસ્તુ તમે સાથે સાથે નોંધતા પણ રહેશો અને એનો મહાવરો પણ કરશો તો પરીક્ષાની અંદર તમને આ વસ્તુ છે વધારે સારી રીતે સ્પષ્ટ રીતે તમે લખી શકશો સમજી શકશો મિત્રો આજનું અહીં સ્થગિત કરું છું ન્યૂ વિડિયો સાથે નવા ફંક્શન સાથે ફરી મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ હેવ અ ગુડ ડે થેન્ક યુ